ગુસ્સો ના કરાય, આવી ભાવના એ કૃતજ્ઞતા. અને અપકાર ક્ષમા કોને હોય? સ્વાર્થી, સેલ્ફિશ. કઈ રીતના કહ્યું? તમે ઓફિસમાં મોડા પહોંચ્યા અને બોસ તમારા પર ગુસ્સે થઈ, અને એ વખતે તમને થયું આ બે બદામનો માણસ મને શું સંભળાવે છે, પણ પાછું યાદ આવે છે નહીં 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 બોલવાનું. આપણે જો સામે બોલશો તો આપણી નોકરી, તમારી નોકરી ન જાય. કોઈ તમને રૂપિયા આપે છે એ તમને રૂપિયા આપતો બંધ કરી દે, એ ડરના કારણે, આ સ્વાર્થના કારણે તમે એની સામે ક્રોધ નથી કરતા. એ કઈ ક્ષમા કહેવાય? અપકાર. હવે એની નીચે લખો, સોરી હજી એક થવા દો પછી લખજો. નંબર 3, વિપાક ક્ષમા. વિપાક, વિપાક એટલે ફળ. 11 અંગમાં 11મું અંગ કયું છે? વિપાક સૂત્ર. આ વિપાક એટલે ફળ. વિપાક ક્ષમા. જ્યારે પણ ગુસ્સો કરવાનું મન થાય ત્યારે એટલું જ યાદ રાખે, આ ગુસ્સો કરવાથી નરક મળે, આ ગુસ્સો કરવાથી દુર્ગતિ મળે, આ ગુસ્સાને કારણે સર્પ, વાઘ, વરુ જેવા હિંસક પશુઓના અવતારો મળે. હે જીવ, આવતા ભવમાં મરીને તારે જો નરક અને તિર્યંચ ગતિ ના જોઈતી હોય, આવતા ભવમાં મરીને આવા હિંસક જનાવરોના પેટમાં જન્મ ના લેવો હોય તો પણ તું અટકી જા. અને આવા ભાવથી જો તમે અટકી જાઓ તો એ કઈ ક્ષમા થઈ? વિપાક ક્ષમા. ફળનો વિચાર. આમ કરવાથી આમ. હા, શેર બજારની અંદર બધામાં જ તમે શેર લેતા રહ્યો? બધી કંપનીના નહીં. વિચાર કરો કે શેમાંથી આપણને પ્રોફિટ મળવાનો છે. ભલે 1 વર્ષે મળે, 2 વર્ષે મળે, 3 વર્ષે મળે, પણ લિસ્ટેડ કંપનીઓ હોવી જોઈએ, નામાંકિત કંપનીઓ હોવી જોઈએ, ભૂતકાળમાં ઘણાના અનુભવો હોવા જોઈએ. બધું વિચારીને આપણે લેતા હોઈએ. આમાં પણ વિચારો, આ કરવાથી મને શું મળશે? જો આવું કાંઈ ન મળવાનું, આવું બધું જ મળવાનું હોય તો મારે આવો ક્રોધ કરવો? આમ કરીને તમે અટકી જાઓ એ વિપાક ક્ષમા કહેવાય. આ પહેલી 3 ક્ષમા એ લૌકિક ક્ષમા છે. લખો, લૌકિક. મારા સાહેબ લૌકિક એટલે તો 2 શબ્દ છે, લૌકિક અને લોકોત્તર. બરાબર? આપણે કીધું ને ગાંધી વગેરે લૌકિક મહાપુરુષ કહેવાય, અને ભગવાન મહાવીર, ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, આ બધા કેવા કહેવાય? લોકોત્તર પુરુષ કહેવાય. ઓકે, તો હવે આ 3 ક્ષમા લૌકિક કેમ છે? કે આખી દુનિયા આ ક્ષમાને પાળી શકે છે. જૈન ધર્મ પામ્યા હોય એ જ આવું કરે એવું ના હોય. નોન જૈનને પણ મા બાપ તો હોય કે ના હોય? એને પણ ખબર છે ને મારા મા બાપ ઉપકારી છે, અને મારા મા બાપ મારા પર ગુસ્સે થઈ ગયા એટલે મારે એના પર ગુસ્સો ના કરાય, એ મારા ઉપકારી છે, એ નહીં કહેશે તો મને કોણ કહેશે? એમ સમજીને જે છોકરો મા બાપની સામે ન બોલે તો એ લૌકિકમાં ઉપકાર ક્ષમા હોય, અજૈનમાં હોય. નોકરી તો બધા કરતા હોય છે, અને એના ડરથી ઘણા લોકો શાંત રહેતા હોય, તો એને પણ અપકાર ક્ષમા હોય કે ના હોય? અને જેટલા આસ્તિક દર્શન છે, આસ્તિક, નાસ્તિકને છોડી દો, જેઓ પરલોકને માને છે, દુર્ગતિને માને છે, એવા આત્માઓ પણ ઘણીવાર દુર્ગતિના ડરથી ગુસ્સો કરતા